અત્યારે આપણે છીએ જૂનાગઢના મીરા રોડ કલેક્ટર ઓફિસની બાજુમાં ગુજરાત સરકાર અનુસૂચિત જાતિ કન્યાલય છાત્રાની અંદર જ્યારે 24 કલાકથી અહીંની બહેનોએ કોઈ જમ્યું નથી, છતાં અહીં કોઈ તંત્ર અથવા કોઈ સંસ્થા તેને પૂછવા માટે નથી આવી, ત્યારે આપણે બેન પાસેથી પૂછીએ, બેન શું સમસ્યા? સમસ્યામાં તો અમે 24 કલાકથી કોઈએ ખાધું નથી. અમારી હોસ્ટેલમાં 230 ની સંખ્યા છે. અમે કોઈએ પણ 24 કલાકથી ખાધું નથી, કોઈએ પૂછ્યું પણ નથી. અનુસૂચિત જાતિના કેબિનેટ મંત્રી પણ આવ્યા હતા, એને અમને બધા સવાલો કર્યા, પણ કોઈ એને કીધું અમે રેન્ડમલી એકવાર આવશું, પણ તો હજી પણ કાંઈ આવ્યા નથી. અને અમને સંતોષ મળે એવો કાંઈ જવાબ એને આપ્યો નથી અને અમને અમારા વોર્ડન ધમકાવે છે. હા બેન, બીજી શું સમસ્યા છે તમારી? ઘણી છોકરીઓને જમવાના લીધે ફૂડ પોઈઝનિંગ થયેલી છે, જેના રિપોર્ટ પણ અમારી પાસે છે. અને ગીઝરની સમસ્યા કેટલા સમયથી એ લોકોએ સોલ્વ નથી કરી. જ્યારે સંચાલકને તમારા દ્વારા આ બધી વસ્તુની જાણ કરવામાં આવે છે તો સંચાલક તમને શું કહે છે? સંચાલક કહે છે કે થઈ જશે, તમે શાંતિ રાખો, થોડીક વાર શાંતિ જાળવો, પણ હજી સુધી સમસ્યાનો હલ કેમ નથી કરવામાં? તમારા જમવાની અંદર જ્યારે એટલા સમયથી આ ઈયરું નીકળે છે તો તમે મેસ જે બનાવવા માટે આવે છે તમે એને જાણ કરો છો તો એના દ્વારા શું કહેવામાં આવે છે? એના દ્વારા એમ કહેવામાં આવે છે કે અમે કોન્ટ્રાક્ટરને જાણ કરશું અને કોન્ટ્રાક્ટર આવી જ રીતના બે બદલવામાં આવ્યા છે. અને કોન્ટ્રાક્ટરને અમે એમ કહીએ ને કે તમે આવું જમવાનું એકવાર ચાખી જુઓ, એમને એમ કહે છે કે તમે આનાથી સરસ તો કેવું મળે, તમે તમારી ઘરે કેવું ખાવ, કેવી જાતનું ખાવ છો, એવા જવાબ આપે. બેન, અત્યારે તમે છાત્રાલયમાં ટોટલ કેટલી બહેનો છો અત્યારે? તમારા કોઈ પણ અનુયાયી અથવા સંસ્થા અથવા કોઈ તંત્ર દ્વારા કોઈ તમને પૂછવામાં આવ્યું છે આજે 24 કલાક થઈ છે? એટલે એવી રીતે નહીં, પણ અમને એમ કહેવામાં આવે છે કે તમે જમી લ્યો, તમારો પ્રશ્નનો સોલ્વ અમે કરી શકશું. પણ અમે 7 થી 8 મહિનાથી આના પ્રશ્ન લઈને બેઠા છીએ, હવે સોલ્વ નથી થતો, એટલે જ અમે કરી. બેન, તમને લાગે છે આવી રીતે તમે હડતાલ ઉપર છો તો એનું કોઈ નિરાકરણ નીકળશે? લાગતું તો નથી, પણ હવે જોઈએ કાલ સુધી, જ્યાં સુધી નહીં નિરાકરણ આવે ત્યાં સુધી અમે જમશું નહીં. કેટલો સમય થઈ ગયો છે બેન અત્યારે? અત્યારે 11 વાગ્યા. કેટલા સમયથી તમે અત્યારે અહીંયા બેઠા છો? અમે 8 વાગ્યાના. ઓકે બેન, બીજા કોઈને કંઈ? એક જમવાનો એવો પ્રશ્ન નથી કે આ હોસ્ટેલમાં છે. 4-5 વર્ષથી હું આ હોસ્ટેલમાં એડમિશન છે મારું. હું ડોક્ટર સુભાષ યુનિવર્સિટીમાં અભ્યાસ કરું છું, પરંતુ ગ્રાન્ટના નામે આ હોસ્ટેલમાં 0 છે. તમે એકવાર એમની ગ્રાન્ટની જે ગ્રાન્ટ મળે છે એનું રિનોવેશન એકવાર જો, તમને ક્યાંય એમ લાગશે જ નહીં કે રિનોવેશન કરાવેલ છે. આવી જ રીતના ગ્રાન્ટ વેડફાય છે.